સો 31મી ડિસેમ્બર 2003 ના રાત્રે એક રેપ કાંડ થયો હતો અમદાવાદમાં બીજલ જોશી ઉપર. ઘણા બધા ફ્રેન્ડ્સે એક સાથે ભેગા મળીને બીજલ જોશી નામની છોકરી ઉપર રેપ કર્યો હતો અને એ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. અને 7મી જાન્યુઆરી 2004ના દિવસે એ છોકરીએ સુસાઇડ કર્યું હતું અને એના ઉપર જ એના બેઝ એક સ્ટોરી ઉપર એક મૂવી આવી છે 31st ગુજરાતી મૂવી, જેના પ્રીમિયર કાલે મેં અટેન્ડ કર્યું અને એ મૂવી જોઈને ખરેખર એવું લાગ્યું કે જેની સાથે રેપ થાય છે અને જે વ્યક્તિ જે છોકરી એનાથી પીડાય છે એને કેટલો સંઘર્ષ કરવો પડે છે, એની ફેમિલીને કેટલો સંઘર્ષ કરવો પડે છે અને કેટલી હેરાનગતિ થાય છે કોર્ટમાં પોલીસવાળા તરફથી. સોસાયટીમાં પણ એના પેરેન્ટ્સને અને સમાજમાં પણ કઈ રીતે એમને કયા નજરથી જોવામાં આવે છે, એની બહેનને એની ફેમિલીને પણ કેટલું તકલીફ સહન કરવી પડે છે આ સ્ટોરીમાં દર્શાવવામાં આવ્યું છે. તો ઘણા ટાઈમ પછી ગુજરાતી મૂવી એક આટલી સરસ સ્ટોરી આવી છે જે રિયાલિટી દર્શાવે છે, જે રિયલ સ્ટોરી છે. તો તમને બધાને રિક્વેસ્ટ છે કે મેં કાલે અમે લોકોએ પ્રીમિયર એટેન્ડ કર્યું અને જોઈને ખરેખર આંખમાં આંસુ આવી ગયા કે ખરેખર જેની જોડે આ બનાવો બને છે એના ઉપર શું વીતતી હશે. તો આપ સૌને પણ રિક્વેસ્ટ છે કે એકવાર આ મૂવી જરૂરથી જોજો અને હા, જેની પણ સાથે એવું થાય છે એની સાથે હિંમત આપજો, એને એની સાથે ઊભા રહેજો, ના કે એને ખરાબ રીતે ખરાબ વર્તન કરજો એમની સાથે કે ના એમને ખરાબ શબ્દો બોલજો, કારણ કે જેના પર વીતે છે એને જ ખબર પડે છે. સો ફ્રેન્ડ્સ, રિક્વેસ્ટ કરું છું એકવાર આ મૂવી જરૂરથી જોશો 31st.